આર યુ ઓકે ભાભી? તમને વાગ્યું તો નથી ને? ના, મને કંઈ નથી થયું. સાંભળો ને, આ રાહુલભાઈ તમારા ભાઈ છે? હા, એ મારા મોટા ફોઈ મીનાક્ષીના દીકરા છે. પણ કેમ તમે આ પ્રશ્ન કર્યો? એટલે મેં એમને પૂજામાં તો જોયા હતા, પણ લગ્નમાં નહોતા. આખા લગ્ન દરમિયાન એ ક્યાં ગયા હતા? હા, એકચ્યુઅલી લગ્ન દરમિયાન અમારી સાઇટ ઉપર બહુ મોટો અકસ્માત થયો અને બ્લોક પણ પડી ગયો. તો રાહુલભાઈ કહ્યું કે એ બધું સંભાળી લેશે અને 2 દિવસ એ ત્યાં જ અટવાયેલા હતા. ઓહ, અચ્છા. હા, છોડ મારો રાહુલ. અને તું મને એમ કે તું ક્યારનો મારાથી ભાગી કેમ રહ્યો છે? અરે હું શું કામ ભાગીશ? અને પેલા મને એ કે તું અહીંયા શું કરી રહી છે? હું તને મળવા આવી છું અહીંયા. તમને શું લાગ્યું કે હું અહીંયા નહીં આવું એમ? પણ આ વેશ બદલીને અહીંયા આવવાનું કારણ શું? તારું મગજ તો ઠેકાણે છે કે નહીં? આમાં વિચારવા જેવું કંઈ હતું જ નહીં. મને બસ તારો જવાબ જોઈએ. તને ખબર છે, જો અત્યારે તને કોઈ ઓળખી લીધી ને તો આપણું જીવવું આરામ થઈ જશે. આઈ ડોન્ટ ઇવન કેર. અને હું અહીંયાથી ત્યારે જ જઈશ જ્યારે તું મારી સાથે આવીશ. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ રૂપા. તું પ્લીઝ અત્યારે અહીંથી જા. હું તને પ્રોમિસ કરું છું કે કાલે મળીને તું જે પણ કહીશ ને તારી દરેક વાત માનીશ. પ્લીઝ અત્યારે અહીંથી જા. હું પણ અંદર જાઉં. રાહુલ, બહુ દિવસ પછી તારો ચહેરો જોવા મળ્યો. હા, હું થોડો એકચ્યુઅલી કામમાં બિઝી હતો એટલે. કામમાં કે પછી આખો દિવસ? ના ના, કામમાં જ બિઝી હતો. પણ તમે અત્યારે અહીં પાટીદાર મેન્શનમાં કેમ? સિદ્ધાર્થ સાહેબની પત્નીની બેન ગયા છે, એમના કેસમાં આવ્યું છે. એટલે આ ઇન્સ્પેક્ટર રૂપાને શોધવા અહીંયા આવ્યો છે. હવે તો હું અને રૂપા બંને મર્યા. શું થયું? તું કેમ ટેન્શનમાં આવી ગયો? ક્યાંક તે તો કંઈ નથી કર્યું ને? હે? મજાક કરું છું. શું ઇન્સ્પેક્ટર સાહેબ તમે પણ અહીંયા શું કામ? અહીંયા કોની પૂછપરછ કરવા આવ્યા છો? પૂછપરછ કરવા માટે નહીં, એક અગત્યની માહિતી આપવા આવ્યો છું. માહિતી? હા, સ્વાતિ આચાર્ય ફરિયાદ લખાવવા આવ્યા અને અમને એમની બેનના કેસમાં એક પ્રત્યક્ષ સાક્ષી મળ્યો છે. સાક્ષી? આ બધું શું ચાલી રહ્યું છે? કોણે જોઈ લીધા હશે અમને? ત્યાં હું અને રાહુલ ભરાઈ તો નહીં જઈએ ને? એ સાક્ષીએ રૂપાને લગ્નના દિવસે એક છોકરા સાથે જોઈ હતી. છોકરા સાથે? કોણ હતો એ છોકરો? થોડી માહિતી અંદર જઈને આપો. પતી ગયું. બધું જ બગડી ગયું. હા તો ભલે બગડતું, પણ તું આટલો બધો ડરે છે શું કામ? તને સમજાય છે હવે? પોલીસને હવે મારા વિશે બધી જ ખબર પડી જાય. હા તો પડવા દે ને. આપણે ક્યાં સુધી આવી રીતે ડરી ડરીને છુપાઈને જીવશું રાહુલ? અત્યારે બધાની સામે આવવાનો સમય નથી એટલે ડર લાગે છે. હા તો તું ડરતો રહે, પણ હું નહીં ડરું. અને જો અત્યારે પોલીસે અંદર બધાને બધું નહીં કીધું તો હું જઈને કહી દઈશ કે લગ્નના દિવસે હું તારી સાથે જ ભાગી હતી. સ્વાતિ, આ છે મિસ્ટર જશવંત પટેલ. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ બેટા. તને ખબર છે સ્વાતિ, પાટીદાર કન્સ્ટ્રક્શનનો પહેલો પાયો અને પહેલો વિશ્વાસ આજ. તમારા આશીર્વાદ આ પરિવાર પર હંમેશા બની રહે, બસ એ જ પ્રાર્થના. પપ્પા,
મને તો પહેલા જ દિવસથી લાગતું હતું કે સ્વાતિ ખરાબ નથી. બિલકુલ સાચી વાત છે. સિદ્ધાર્થે આટલું બધું અપમાન કર્યું છતાં પણ કેટલી શાંતિથી આબરૂ જાળવી રહી છે. એક સેકન્ડ માટે પણ એવું ફીલ નથી થવા દેતી આ છોકરી કે મનીષા અને સિદ્ધાર્થે એની સાથે અનહદ ખરાબ વર્તન કર્યું હતું. એ જ તો મમ્મી, સ્વાતિને જોઈને એવું લાગે છે કે હું બધું જ ભૂલી ગઈ હોય અને આ ઘરની મર્યાદામાં રંગાઈ ગઈ છે. આબરૂ જાળવી રહી છે કે જાળ પાથરી રહી છે એ તો સમય જ કહેશે. એનો અર્થ એ છે કે સ્વાતિને પરિવારના સન્માનની ચિંતા છે. સાચું છે, કોઈનું મોઢું જોઈને એના મનનો અંદાજ નથી લગાવી શકાતો. એક વાત છે, આ છોકરીની વાતમાં અને કામમાં ગજબની સુંદરતા છે. એ જ્યારે પૂજાના શણગાર માટે આવી હતી ને ત્યારે જ મને કંઈક અલગ જ લાગતું હતું. શું ખબર, એ દિવસે માતાજીએ સિદ્ધાર્થ અને સ્વાતિનું નસીબ એક જ દોરે બાંધી દીધું હોય. પપ્પા, એક જ દિવસમાં પારખી લીધી એને? હજી તો એણે પગ મૂક્યો છે. થોડા દિવસો તો જવા દો. બેટા, હું તને સંભળાવતો નથી, સમજાવું છું. બાકી તે તો ઉતાવળમાં ખોટી વ્યક્તિને પારખી હતી. આ પપ્પા મારી ભૂલ હતી અને મારી ભૂલ હું સ્વીકારું છું. પણ અત્યારે એણે સારા હોવાનું માસ્ક પહેર્યું છે એટલે બધું મીઠું લાગે છે. ભાભી, એ ખરેખર સારી છોકરી છે. એનો અસલી ચહેરો સામે આવશે ને ત્યારે તમારી જ વાતો તમને લોકોને ખૂટશે. એમની કોઈ દવા નથી બેટા, પણ હા, મને આ છોકરીમાં પૂરેપૂરી શ્રદ્ધા છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે પપ્પા, એટલું યાદ રાખજો. નમસ્કાર મેડમ. ઇન્સ્પેક્ટર, તમે અહીંયા આ સમય? આ પોલીસ ઓફિસર તો અહીં સુધી આવી ગયા. હવે હું બધાને શું જવાબ આપીશ? ઇન્સ્પેક્ટર, બધું બરાબર તો છે ને? પોલીસ, વકીલ અને ડોક્ટર ત્યારે જ યાદ આવે જ્યારે બધું બરાબર ન હોય. વોટ ડુ યુ મીન ઇન્સ્પેક્ટર? હું પોલીસ સ્ટેશન ગઈ હતી, હવે એ વાત બધાની સામે આવી જશે. માફ કરજો સર, પણ મારે વગર આમંત્રણે તમારી પાર્ટીમાં આવવું પડ્યું. અરે ના ના, એવું કશું જ નથી. પણ હવે આવી જ ગયા છો તો ડિનર લઈને જજો. થેન્ક્સ મિસ્ટર પાટીદાર, પણ હું અત્યારે જમવા નથી આવ્યો. હું એક જરૂરી કામે આવ્યો. એવું તો શું કામ પડ્યું ઇન્સ્પેક્ટર? મિસ્ટર સિદ્ધાર્થના પહેલા જેમની સાથે લગ્ન થવાના હતા એમના વિશે વાત કરવા આવ્યો છું. ઇન્સ્પેક્ટર તો રંગમાં ભંગ પડાવવા આવે છે કે શું? જોઈએ તો ખરા એ કેટલો ભંગ પાડે છે. તમે રૂપા આચાર્યની વાત કરો છો? હા, રૂપા આચાર્યના ગુમ થવાના કેસમાં હું જરૂરી માહિતી આપવા આવ્યો છું. ઇન્સ્પેક્ટર, એ છોકરીનું નામ આ ઘરમાં ના લેશો. મારે એના વિશે કંઈ નથી જાણવું. માફ કરજો મેડમ, તમારે ન જાણવું હોય તો પણ તમને જણાવવું એ મારું કર્તવ્ય છે. કારણ કે ગુમ થવાની ફરિયાદ આ જ ઘરમાંથી કરવામાં આવી હતી. અહીંયાથી ફરિયાદ કરી છે? યસ. સોરી ઇન્સ્પેક્ટર, તો કદાચ તમારી કોઈ મોટી ભૂલ થતી લાગે છે.
કારણ કે આ ઘરમાંથી કોઈએ એના માટે કોઈ ફરિયાદ નોંધાવી જ નથી. મિસ્ટર પાટીદાર, ભૂલ મારી નહીં પણ તમારી જાણકારીમાં, કારણ કે ફરિયાદ આ જ ઘરમાંથી કરવામાં આવી છે. અહીંયાથી તો કોણ ફરિયાદ કરી શકે? ધેટ્સ ઇમ્પોસિબલ. ક્યારે ફરિયાદ કરી ને કોણે કરી? ગઈકાલે રાત્રે અને બહુ મોડી રાત્રે આ ફરિયાદ નોંધવામાં આવી છે. તમે શ્યોર છો ને? આ ઘરમાંથી જ ફરિયાદ થઈ હતી? હા, કોણે હિંમત કરી? કોણ ગયું તું પોલીસ સ્ટેશન? રૂપા આચાર્યના ગુમ થવાની ફરિયાદ સ્વાતિ મેડમે કરી. રાહુલ, તે શું વિચાર્યું હતું? હા, કે હું ઇડિયટ છું, મને કઈ સમજ નથી પડતી? રૂપા, તું અત્યારે ખોટું વિચારી રહી છે. આન્સર આપ મને રાહુલ. મેં તારી ઓફિસમાં ફોન કરીને તારી બધી જ હકીકત જાણી લીધી છે. આનું હવે ઓવર થતું જાય છે રાહુલ. તું આ બધું સહન કરવા માટે નથી બની. તે મને ખોટું કહ્યું હતું કે તું ઓફિસમાં છે, પણ સાચી વાત તો એ છે કે તું ઓફિસ જતો જ નથી. ઇવન આજે પણ તું ઓફિસનું કહીને અહીંયા આવ્યો. રૂપા, લેટ મી એક્સપ્લેન ફર્સ્ટ. શું સમજાવીશ તું? હા, મને એ પણ ખબર છે કે તારી ઓફિસ છેલ્લા 3 દિવસથી બંધ હતી. તું શાંત નહીં થાઉં હું શાંત. તું અહીંયા સિદ્ધાર્થના મેરેજમાં એન્જોય કરી રહ્યો છે અને મને તે ત્યાં એકલી રહેવા છોડી દીધી. એવું નથી. તો કેવું છે રાહુલ? હું તારા પર ગાંડાની જેમ વિશ્વાસ કરીને ત્યાં રાહ જોતી હતી અને તું અહીંયા મજા કરતો હતો. રાહુલ, હવે તો મને એમ લાગે છે કે મેં તને પ્રેમ કરીને મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી દીધી. હા, શું બોલે છે તું? જે ફીલ થાય છે ને એ જ બોલું છું. કે સ્વાતિ મહારાણીની જેમ મજા કરી રહી છે અને હું તારા ભરોસે અહીંયા ભિખારીની જેમ બેઠી છું. લો સ્ટાન્ડર્ડ છોકરી થઈને કેવી મોટી વાતો કરે છે. આને હવે ઓકાતમાં રાખવી જ પડશે. તું કઈ બોલીશ હવે? રૂપા, તું મને અત્યારે ટોન્ટ મારી રહી છે. આટલી જલ્દી મારા પરથી તારો વિશ્વાસ ઉડી ગયો? આ જ છે તારો પ્રેમ? પ્રેમ તો હતો જ રાહુલ, પણ તું એને સમજી જ ના શક્યો. રૂપા, આઈ એક્સેપ્ટ. હું ઓફિસનું કહીને અહીંયા આવ્યો છું, પણ હું અહીંયા મજા કરવા કે સેલિબ્રેશન કરવા નથી આવ્યો. સમજ. તો હું અહીંયા સિદ્ધાર્થને બધું સાચે સાચું કહેવા આવ્યો હતો. પણ શું રાહુલ? તું સાચું ના બોલી શક્યો ને એને? હિંમત ના થઈ ને તારી? હા, ના થઈ મારી હિંમત. કારણ કે અત્યારે સિદ્ધાર્થનું મગજ કંઈ અલગ જ ગુસ્સામાં છે અને એ વેરની આગમાં ઘી હોમવાનું કામ તારી પોતાની બહેન સ્વાતિ કરી રહી છે. સર, આ બધું હમણાં રહેવા દો ને. આ વાત આપણે પછી કરીએ. તમે અત્યારે બેસો ને. માફ કરજો મેડમ, પણ હવે મારે વધારે મોડું નથી કરવું. તમે આટલી મોડી રાત્રે પોલીસ સ્ટેશન આવ્યા હતા તો મારું પણ કર્તવ્ય છે કે અમને જે માહિતી મળી છે તે માહિતી તમને જલ્દી આપો. અને હા, ગઈકાલે રાત્રે તમે પોલીસ સ્ટેશન આવ્યા હતા ત્યારે હું તમને ઓળખી ના શક્યો. એ બદલ દિલગીર છું. સ્વાભાવિક છે ઇન્સ્પેક્ટર કે ઓળખાણ ન પડે, કારણ કે પાટીદાર પરિવારની વહુએ આજ સુધી ક્યારે પોલીસ સ્ટેશનમાં પગ સુદ્ધા મૂક્યો નથી. અને ઉપરથી તમે કહો છો કે અડધી રાત્રે આવ્યા. સિદ્ધાર્થ, તે સ્વાતિને જણાવ્યું નથી કે આપણે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી પડતી, એક ફોન જ પૂરતો હોય છે. બહુ ખોટું કર્યું છે તે છોકરી. ખોટું?
બહુ ખોટું કર્યું છે ભાભી, બહુ ખોટું કર્યું છે. પાટીદાર પરિવારની વહુઓ આવી રીતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની લાઈનમાં ક્યારેય નથી ઊભી રહી. તમે શહેરના પ્રતિષ્ઠિત લોકો છો એટલે હું પોતે અહીંયા માહિતી આપવા માટે આવ્યો છું. આ સ્વાતિ પોલીસ સ્ટેશન કેમ ગઈ હશે? એ પણ કોઈને કહ્યા વગર? કદાચ ઘરમાં ઝઘડો ના થાય એટલે છુપાઈને ગઈ હશે. જોયું કે એક્ઝેક્ટ ટાઈમે આગ પકડાઈ છે. અચ્છા, તો આ તણખલા પર તમે આગ લગાડી. મોટા ભાભી અને સિદ્ધાર્થ પાટીદારને ક્યારેય શાંતિથી નહીં બેસવા દો. જે કામ આજ સુધી આપણે નથી કરી શક્યા ને એ આપણે આ પાટીદાર ફેમિલીની નવી આવેલી વહુ પાસેથી કરાવીશું. રાહુલ, એટલે તને ખબર છે કે સ્વાતિ મારી બેન છે? પહેલા નથી ખબર, પણ હવે બધું જ જાણી ગયો છું. હવે તો મારું રાહુલ સાથે પરણવાનું સપનું પણ ગયું. રૂપા, હવે એ મારા માટે ઇમ્પોર્ટન્ટ નથી. એ બધું જોઈને મેં તને પ્રેમ પણ નથી કર્યો. તો પછી તે બધાને હકીકત કેમ ના કહી? બીકોઝ મેં તને ટ્રુ લવ કર્યો છે, અને એ જ રીઝનથી તારી બધા જૂઠાણા અને ભૂલો હું એક જ ઝાટકામાં ભૂલી ગયો. મેં વિચાર્યું હતું કે સિદ્ધાર્થને બધું કહી દઉં, પણ એની સાથે વાત કરીને મને કંઈ અલગ જ સમજાયું. શું સમજાયું? તારી બેન સ્વાતિ કે આ ઘરમાં પોતાનો દબદબો વધારવા માંગે છે. સિદ્ધાર્થના કાનમાં તારા નામનું ઝેર ભરી રહી, એટલે સિદ્ધાર્થ તારું નામ પણ નથી સાંભળી શકતો. રાહુલ, ધેટ્સ નોટ પોસિબલ. તારી બેન છે ને એટલે તું નહીં માન, પણ ટ્રસ્ટ મી, તને વિલન બનાવનાર બીજું કોઈ નહીં, તારી પોતાની બહેન સ્વાતિ જ છે. રાણી બનીને રાજ કરવા માંગે છે, અને એવું પણ ઈચ્છે છે કે પાટીદાર પરિવારમાં તારો પડછાયો પણ ન પડવો જોઈએ. ના રાહુલ, તારી કઈ ભૂલ થતી હશે. સ્વાતિ આવું ક્યારેય ના કરી શકે. સ્વાતિ મને બહુ જ પ્રેમ કરે છે. અચ્છા, તો હવે તને એવું લાગે છે ભૂલ મારી છે? આઈ ડોન્ટ નો, પણ હું એટલું જાણું છું કે સ્વાતિને તો પૈસાદાર લોકો ગમતા પણ નથી. તો આ બધું કરવાની વાત તો બહુ જ દૂરની છે. ઓહો, આજે તો બેન પર પ્રેમ ઉભરાઈ રહ્યો છે. તું બહુ ભોળી છે રૂપા. દુનિયાદારી અને લોકોને તું હજી નથી સમજી શકતી. મોટી મોટી વાતો તો બધા કરે રૂપા, જ્યારે સંપત્તિ અને સત્તા હાથમાં મળે ને ત્યારે કોઈ તક છોડતું નથી. તારી બહેને તારી જગ્યા લેવાનો ચાન્સ એક જ ઝટકે પકડી લીધો. પણ એને તો મજબૂરીમાં લગ્ન કર્યા હશે ને? અરે, એક સમજદાર છોકરીના મરજી વિરુદ્ધ લગ્ન થાય એ શક્ય છે. જો પરાણે લગ્ન થયા હોત ને તો એ પોલીસની મદદ લઈ શક્યો. અને જો એને પૈસાદાર લોકો એટલા જ નાપસંદ છે તો આ રીતે મહારાણી બનીને પાર્ટીમાં કેમ ફરી રહી છે? તે જોયું ને, બધાની સામે કેવી હસી હસીને વાતો કરી રહી છે. હા, એની આંખમાં ક્યાંય દુઃખ તો દેખાતું જ નથી. જે તારા હકનું હતું એ છીનવીને અત્યારે એ જલસા કરી રહી છે. હવે તો તારી આંખ ખોલ રૂપા. લેડીઝ એન્ડ જેન્ટલમેન, વી આર સોરી. પ્રાઇવસીના કારણે આપણે આ પાર્ટી અહીં પૂરી કરીએ છીએ. પણ સર, રિસેપ્શનમાં અચાનક પોલીસ કેમ? શું લગ્નના દિવસ જેવો જ કોઈ નવો ઝઘડો થયો છે? ના ના, કોઈ ઝઘડો નથી થયો. એ તો અમારા ઓળખીતા છે, સિદ્ધાર્થભાઈને વિશ કરવા આવ્યા. પ્લીઝ. જેનિશા, કુનાલ, ક્યારા,
તમે લોકો તમારી રૂમમાં જાઓ. માફ કરજો સર, પણ રૂપા આચાર્યના ગુમ થવાના કેસમાં મહત્વના પુરાવા મળ્યા. શું ઇન્સ્પેક્ટર, તમને મારી દીદી વિશે કઈ ખબર પડી છે? ના, હજી સુધી તો નથી મળી, પણ ઉભા રહો. રૂપા આચાર્યમાં અમને કોઈ રસ નથી. અમારે એના વિશે કોઈ માહિતી નથી જોઈતી. પણ મેડમે તો... ઇન્સ્પેક્ટર સાહેબ હવે અહીંયા આવ્યા જ છે તો એમની મહેમાન ગતિમાં કોઈ ખોટ ન રહેવી જોઈએ. શ્યોર. સર, તમે હવે અહીંયા આવી જ ગયા છો તો જમીને જજો. અને તમે અહીંયા આવ્યા એના માટે થેન્ક યુ સો મચ. ઇન્સ્પેક્ટર સાહેબ, આ વાતો પછી કરીશું. ચાલો પહેલા મારી સાથે આવો, મોઢું મીઠું કરો. આવો. ઇન્સ્પેક્ટરને દીદી વિશે શું ખબર પડી હશે? એ મારે જાણવું જ પડશે.